નમસ્તે, મારું નામ બાલસ્મિતા. આજે હું તમને પર્યાવરણલક્ષી મનોવિજ્ઞાન વિશે થોડી ઘણી માહિતી આપીશ. પર્યાવરણલક્ષી મનોવિજ્ઞાન 21મી સદીમાં માનવજાતિ સમક્ષ અનેક ગંભીર પડકારોની જેમ સાર્વત્રિક પ્રદૂષણ એક મોટો પડકાર છે જે નુકસાનકારક છે. હવા પ્રદૂષણ. હવાના પ્રદૂષણ માટે કારખાનાઓ, મિલો, વાહનોમાંથી નીકળતો ધુમાડો અને હવામાં રહેલા ઝેરી પદાર્થો વગેરે પરિબળો જવાબદાર છે. હવાનું પ્રદૂષણ કુદરતી તથા માનવસર્જિત બંને પ્રકારનું હોઈ શકે છે. હવાનું પ્રદૂષણ એ માનવીના તેમજ પશુ પક્ષીઓના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. કાર્બન મોનોક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ જેવા ચોક્કસ પદાર્થોની હાજરીને વાયુ પ્રદૂષણ ગણાવી શકાય છે. ભૂમિ પ્રદૂષણ. જમીન પ્રદૂષણ મૃદાવરણને દૂષિત કરે છે. ભૂમિ સપાટીની સ્તરરચનામાં કે જમીનમાંથી પ્રાપ્ત થતા પોષક તત્વોમાં ફેરફાર થવાથી ભૂમિ પ્રદૂષણ થાય છે. કુદરતી ઘટનાઓ સમગ્ર જીવસૃષ્ટિના ભૂમિયુક્ત જીવન માટે નુકસાનકારક છે. માનવીની ખેતી અને ખાણ ઉદ્યોગ જેવી વિવિધ પ્રવૃત્તિઓના કારણે જમીનની ફળદ્રુપતાનું પ્રમાણ ઘટ્યું છે. પરિણામે મૃદાવરણ દૂષિત બન્યું છે. ખેતરોમાં પાક વૃદ્ધિ માટે વપરાતા રાસાયણિક ખાતરો અને કીટનાશક દવાઓના કારણે ભૂમિ પ્રદૂષણ થાય છે. જળ પ્રદૂષણ. જીવન ટકાવી રાખવા માટે પીવા યોગ્ય પાણી શુદ્ધ હોવું આવશ્યક છે. ઔદ્યોગિકીકરણને લીધે કારખાનાઓમાંથી નીકળતું પાણી જેમાં અનેક પ્રકારના ક્ષારો, એસિડ અને વિવિધ ઝેરી વાયુઓ ઓગળેલા હોય છે. જો આ દૂષિત જળ નજીકના નદીઓમાં ભળે તેમને પ્રદૂષિત કરે છે અને જો આ નદીઓનું પાણી પીવામાં આવે તો સ્વાસ્થ્ય માટેના ઘણા બધા પ્રશ્નો ઊભા થાય છે. ધ્વનિ પ્રદૂષણ. ધ્વનિ પ્રદૂષણ એટલે ઘોંઘાટ. ઘોંઘાટ એટલે અસહ્ય, અણગમતો અને અપ્રિય અવાજ જે માનવીના જીવનની પ્રવૃત્તિ અથવા સંતુલનને ખોરવે છે. દુનિયાભરમાં મોટાભાગના ઘોંઘાટનો સ્ત્રોત પરિવહન વ્યવસ્થા છે, એટલે કે વાહનોનો ઘોંઘાટ. વિમાનો કે રેલવેનો ઘોંઘાટ થતો હોય ત્યાં જો આજુબાજુમાં વ્યક્તિ નિવાસ કરે તો તેને સ્મૃતિલોપ, હુમલો, બહેરાશ અને માનસિક રોગો થવાની શક્યતાઓ વધુ રહે છે. ઘોંઘાટનું પ્રદૂષણ ચીડ, આક્રમકતા, તણાવ, ઊંઘમાં વિક્ષેપ અને અન્ય નુકસાનકારક અસરો સર્જી શકે છે. ઘોંઘાટનો સતત સહવાસ એ બહેરાશ સર્જી શકે છે. ઘોંઘાટ પ્રદૂષણમાં વ્યક્તિનો સ્વભાવ ચીડિયો અને આક્રમક બને છે. આમ પ્રદૂષણ એ જીવસૃષ્ટિના અસ્તિત્વ માટે ભયંકર ખતરારૂપ સાબિત બને છે. તેનાથી જીવનનું સુખ તથા સુંદરતા બંને હણાઈ જાય છે. પ્રદૂષિત હવા, પાણી અને ખાદ્યને લીધે આજે માનવીની કાર્યશક્તિમાં ઉણપ આવી રહી છે. તન અને મનની સમસ્યાઓ પાછળ આજે પ્રદૂષણનો જ હાથ છે. તેથી તેને નિવારવા યુદ્ધ સ્તરીય પ્રયાસો આદરવા જોઈએ. પર્યાવરણ એ કુદરતે આપેલી ભેટ છે, તેથી તેની યોગ્ય રીતે જાળવણી કરવી એ આપણી ફરજ બને છે. પર્યાવરણની જાળવણી અમલમાં આવે તે માટે 2 ઉપાયો યોજવા જોઈએ. વિશ્વ પર્યાવરણ દિવસ આવે ત્યારે 2 પ્રતિજ્ઞાઓ લેવી જોઈએ. પહેલી, ઔદ્યોગિક પ્રદૂષણ થતું અટકાવવું જોઈએ અને બીજી, કુદરતે જન્માવેલી વનશ્રી, જળસંપત્તિ, પ્રાણી જીવનને નષ્ટ થતું અટકાવવું જોઈએ. તેના અમલીકરણ માટે કેવળ સરકાર કે સરકારી તંત્ર જ નહીં પરંતુ એક જાગૃત નાગરિક તરીકે આપણે આગળ આવવું જોઈએ. તો જ પર્યાવરણની જાળવણીના પ્રશ્નોને ઉકેલી શકાશે. આજે સ્વાર્થી માણસો પોતાની મોજશોખની વસ્તુઓ માટે અથવા તો ઘરનું રાચરચીલું બનાવવા માટે આડેધડ વૃક્ષો કાપે છે અને પર્યાવરણનો નાશ કરે છે. માનવી પોતે જ પર્યાવરણની સમતુલાને જોખમમાં મૂકી રહ્યો છે. પર્યાવરણ કુદરતે આપેલી અમૂલ્ય ભેટ છે, તેથી તેમની જાળવણી કરવી એ આપણી મહત્વની ફરજ બને છે.